અમદાવાદના ઈસમપુર વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામો તોડવાની શરૂઆત કરી દેવામાં આવી છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। રાજ્ય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશનની માલિકીના તળાવોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરીને વસવાટ કરતા લોકોને દૂર કરી તળાવોનો કબજો લેવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહી હતી, જેના ભાગરૂપે આજે ઈસનપુર વિસ્તારમાં આવેલા આંબા તળાવમાં મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। અહીં 160થી પણ વધારે કાચા પાકા મકાનો બની ગયા હતા અને લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તળાવની જગ્યાનો કબજો લેવા નોટિસ આપી મકાનો ખાલી કરી દેવા સૂચના આપવામાં આવી હતી। ત્યારે આજે વહેલી સવારથી જ કોર્પોરેશનના 5થી વધારે જેસીબી અને હિટાચી મશીનો સાથે દક્ષિણ ઝોનના એસ્ટેટ વિભાગના સ્ટાફ દ્વારા મેગા ડિમોલેશનની શરૂઆત કરવામાં આવી છે। મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સવારથી જ ઈસનપુર અને નારોલ વિસ્તારમાં પોલીસ ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાચા પાકા ઝૂંપડા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। આ ડિમોલેશનની કાર્યવાહીને પગલે મેડિકલ ટીમ અને ફાયરની ટીમ પણ સ્થળ ઉપર રાખવામાં આવી છે। ત્યારે જે લોકોને વૈકલ્પિક વ્યવસ્થા જોઈતી હોય તેઓએ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીકના રેનબસેરામાં આશરો આપવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે। અહીં વર્ષોથી વસવાટ કરતા જે નાગરિકો પોતાના પુરાવા આપશે તેમને કોર્પોરેશન દ્વારા વૈકલ્પિક વ્યવસ્થાના મકાનો પણ ફાળવી આપવા માટેના ફોર્મ ભરાવીને તેમની પણ પ્રક્રિયા કરવામાં આવશે।